નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મહાશિવરાત્રીના મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં 13 સમિતિઓનું ગઠન। તંત્રની કામગીરી અંગે સાધુ સંતોએ વ્યક્ત કર્યો વિશ્વાસ। નરસિંહ મહેતા સરોવરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત શહીદ સ્મારકથી જલારામ સર્કલ સુધીનો માર્ગ 1 માસ માટે બંધ કરવામાં આવ્યો। કુંભ મેળામાંથી પરત ફરેલ મુચકુંદ મહાદેવ મંદિરના મહંત મહેન્દ્રગીરી બાપુનું સેવકો દ્વારા સ્વાગત। મહંતે કરી ભવનાથ દાદાની પૂજા। અને સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સ્વજનોના લાભાર્થે વિનામૂલ્યે ચા નાસ્તા ગૃહની સેવા આપતું સત્યમ સેવા યુવક મંડળ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। મિની કુંભ સમાન ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો નજીક આવી ગયો છે। શનિવાર અને 22મી ફેબ્રુઆરીએ ધ્વજારોહણ સાથે આ મેળાનો પ્રારંભ થવાનો છે, ત્યારે મેળો સુખરૂપ રીતે સંપન્ન થાય અને આવતા લાખો યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આજે જિલ્લા કલેક્ટરના સભાખંડમાં
ભવનાથ તીર્થક્ષેત્રના સાધુ સંતો તેમજ સરકારી પાંખના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરે ભારપૂર્વક ઉમેર્યું કે આ વખતના ભવનાથના મેળામાં પાણી, આરોગ્ય, સફાઈ, લાઇટ વગેરેની તમામ સુવિધાઓ ખૂબ જ સરસ રીતે પૂરી પાડવામાં આવશે ને કોઈ યાત્રિકોને મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવશે. કલેક્ટરે એક નવી વાત કરી હતી કે કદાચ ઇમરજન્સી ઊભી થાય તો પરિક્રમાનો માર્ગ છે કે જે રૂપાયતનથી પરિક્રમા થઈ અને ઝીણા બાવાની મઢી સુધી જાય છે એ રસ્તો પણ અત્યારે સારો બનાવવામાં આવ્યો છે ને ઇમરજન્સી એક્ઝિટ તરીકે આ રસ્તાનો કદાચ ઉપયોગ પણ થઈ શકે છે. કુદરત અને ભવનાથ દાદાના આશીર્વાદ રહેશે કે આવી કોઈ ઘટના નહીં બને, આમ છતાં તંત્રએ આ અંગે પણ આયોજન કર્યું છે. આજની આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર તેમજ ભવનાથ તીર્થક્ષેત્રના અગ્રણી સંતો હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતો, મહંતો તેમજ વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ આ તકે આ વખતે વહીવટી તંત્ર દ્વારા કરેલા કામ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી ને તમામ સંતોએ ભાવિકોને ભવનાથમાં પ્લાસ્ટિક ન લાવવા ભારપૂર્વક અપીલ પણ કરી હતી. જુનાગઢ જિલ્લામાં આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે. આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રએ લગભગ 1 મહિના પહેલાથી શરૂ કરી હતી. મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે તમામ જુનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્ન ક્ષેત્ર અને વિવિધ NGO સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી. આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે. ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે. આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો GSRTC તરફથી ગોઠવવામાં આવી છે અને જુનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે. રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું, પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્રભરી વિનંતી છે. સાથે જે રીતે કુંભમાં ભીડ બેકાબુ બનવાના કિસ્સા બને છે, આગના પણ કિસ્સા એવા ત્યાં સામે આવ્યા, અહીંયા આપણે માટે કોઈ ખાસ આગોતરું આયોજન જેને લઈને કોઈ આ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય? જો અહીંયા જે ભવનાથ ક્ષેત્રમાં આપ જાણો છો કે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, એના માટે આપણે રૂપાયતન ગેટથી એક અલગથી એક ઓલ્ટરનેટ રસ્તો પણ રાખ્યો છે. એટલે ઇનકેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે એ રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી એમને બહાર કાઢી શકીએ. ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે. એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકે એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા પણ આપણે અમે ગોઠવી છે. ઓમ નમો નારાયણ. આજે કલેક્ટરશ્રી સાથે મિટિંગ થઈ અને પ્રશાસનના બધાય અધિકારીઓ, વન વિભાગ, પર્યાવરણ બધા હતા અને સાથે મિટિંગ કરી અને એને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને સરકાર દર વખતે આપે છે. કુંભ મેળામાં પણ ખૂબ સહકાર આપ્યો. એવી રીતે સહકાર છે અને આ વખતે શિવરાત્રિ ધામધૂમથી ઉજવાય અને સારી રીતે તડામાર તૈયારી હાલે છે અને શિવરાત્રિનો મેળો સંપૂર્ણ રીતે સંપન્ન થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. અને સાથે સાથે આવો તો પ્લાસ્ટિક નહીં લાવતા, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરો, પર્યાવરણને નુકસાની થાય છે તો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરો અને સ્વચ્છતા જાળવો એ આપણું. જે આજે જે તંત્રને અમે જે સુઝાવ કર્યો હતો સાધુ સમાજે, એ સુઝાવની અંદર તંત્રએ સર્વે કામ પૂરું કરેલ છે અને કોઈ પણ અસુવિધાઓ છે નહીં. અને ખાસ કરીને હવે ઉનાળો માથે આવે છે તો એક પાણીના પીવ માટે ખાસ કરી અમે તંત્રને કીધેલું છે અને તંત્રને અમે એટલે સુધી કીધેલું છે કે ભાઈ એની અંદર જે ખર્ચ થાય એ સાધુ સમાજ પણ ભોગવવા તૈયાર છે. તો વહીવટી તંત્રે અમને કીધેલું છે કે જે અસુવિધાઓ જે છે એ બધી પૂરી પાડવામાં આવશે અને જે કલેક્ટર સાહેબે અને તંત્રએ બધાએ
ડિપાર્ટમેન્ટે, પોલીસ ડિપાર્ટમેન્ટે જે સુવિધા દીધી છે એનાથી અમે સંતુષ્ટ છીએ. અને હરેક ગુજરાતની જનતાને હું આહવાન કરું છું કે પ્રભુ એક પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, ઉતારામાં ઉપયોગ ન કરે, અન્નક્ષેત્રમાં ઉપયોગ ન કરે, અને આવાવાળી પ્રજા પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે કે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થાય. તો ખાસ કરીને પ્રજાને મારી એક નમ્ર અપીલ કે પ્લાસ્ટિકનો બની શકે એટલો ઉપયોગ ઓછો કરે એવી મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું નવીનીકરણ કાર્ય અંતિમ ચરણ તરફ પહોંચ્યું છે, ત્યારે રિંગ રોડને વિસ્તૃત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને શહીદ સ્મારકથી ડાબી બાજુ કે જે તે સમયે જલારામ સર્કલ હતું એ બાજુનો રસ્તો બંધ કરવાની જાહેરાત કરી છે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે કહ્યું કે 1 માસ માટે આ રસ્તો બંધ કરવામાં આવશે, પરંતુ જેટલો શક્ય હશે એટલો રસ્તો વહેલો ખોલવાનો પણ અમારો પ્રયાસ રહેશે. તેમણે કહ્યું હતું કે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ચાલે છે, જેને કારણે તંત્રએ આ નિર્ણય લેવો પડ્યો છે અને શહીદ સ્મારકથી ડાબી બાજુનો ભાગ કે જે તે વખતે જલારામ સર્કલ બનાવવામાં આવ્યું હતું ત્યાં એક નવો રસ્તો બની રહ્યો હોય 1 માસ સુધી આ રસ્તા ઉપર અવર જવર બંધ રહેશે. અલબત્ત જાહેરનામાની પૂર્ણ અમલવારી ક્યારે થશે એ તો ખ્યાલ નથી, પરંતુ અત્યારે જયશ્રી ટોકીઝ અને શહીદ સ્મારક એટલે કે તળાવ દરવાજા વચ્ચેનો અંદરનો રસ્તો જે જાગનાથ મહાદેવ મંદિર વાળો રસ્તો છે ત્યાં તો અત્યારે વાહન વ્યવહાર પૂર્વવત છે, પરંતુ સંભવિત રીતે આગામી સમયમાં કદાચ બંધ થઈ શકે છે. આપણે નરસિંહ મહેતા તળાવનો ડેવલપમેન્ટના ભાગરૂપે એક રોડ જે તળાવ ગેટથી લઈને પેટ્રોલ પંપ સુધી હતો અગાઉમાં બનાવીને જનતા માટે ખુલ્લો મૂકી દીધો છે, પરંતુ તળાવ ગેટથી લઈને જલારામ મંદિર સુધી સર્કલ સુધીનો જે રોડ છે આને ટેમ્પરરી રૂપે બંધ કરવામાં આવ્યું છે, જેથી આ રોડનો ઝડપથી ડેવલપમેન્ટ કરી શકાય અને અમે પ્રયત્ન કરીશું કે આ રોડ ઝડપથી પૂરો થઈ જાય, જનતા માટે ખુલ્લો મૂકી શકાય. હું એડવોકેટ આનંદ દવે. મને તાજેતરમાં જાણવા મળ્યું છે કે અહીંયા શહીદ પાર્કથી માંડી અને જે જૂનું જલારામ સર્કલ હતું ત્યાં સુધીના રસ્તાને તળાવના વિકાસના કામ અર્થે બંધ કરવાનું જાહેરનામું બહાર પડેલ છે. તળાવનો વિકાસ થાય, શહેરનો વિકાસ થાય એ અનુસંધાને કોઈ દિવસ કોઈ વિરોધ હોઈ શકે નહીં, પરંતુ આ વિસ્તારના લોકોને બહુ લાંબો સમય સુધી હાલાકી ભોગવવી ન પડે અને આ અગાઉ જે રસ્તો બંધ થયો હતો અને જે ઘણા લાંબા સમય સુધી લોકો હેરાન થયા હતા એવી પરિસ્થિતિ ન સર્જાય એ જોવું પણ તંત્રની માટે બહુ જરૂરી છે. માટે બને એટલા ઝડપથી આ વિકાસ કાર્ય પૂર્ણ કરે અને તળાવ પ્રજા માટે ખુલ્લો મૂકે તો એ બહુ જરૂરી છે. માટે જરૂરી પગલાં લેવા કમિશનર સાહેબ તથા જે તે સત્તાવાળાઓને મારી નમ્ર વિનંતી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભ મેળામાં દેશભરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે, પરંતુ જેમ જેમ શિવરાત્રી નજીક આવતી જાય છે તેમ તેમ સાધુ સંતો કુંભ મેળામાંથી હવે ભવનાથ મેળામાં પધારી રહ્યા છે. દામોદર કુંડની પાછળ આવેલ મુચકુંદ મહાદેવ મંદિરના મહંત મહેન્દ્રગીરી બાપુ પણ કુંભ મેળામાં ગયા હતા. ત્યાંથી તેઓ ભવનાથ તીર્થક્ષેત્રમાં પરત ફર્યા છે. મુચકુંદ મહાદેવ જતા પહેલા મહેન્દ્રગીરી બાપુએ ભવનાથ દાદાની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ તેઓ મુચકુંદ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેના સેવકો દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભવનાથ દાદાનું પૂજન કરીને અને સેવકોનું સ્વાગત સ્વીકારીને મહેન્દ્રગીરી બાપુએ કહ્યું કે કુંભ મેળો એને સ્થાને છે, પરંતુ ભવનાથનો શિવરાત્રીનો મેળો પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ઘણા બધા સંતો એવા છે કે દર વખતે શિવરાત્રીના મેળામાં આવતા હોય છે. આ તમામ સાધુ સંતો પણ કુંભ મેળામાંથી જૂનાગઢ તરફ આવવાની તૈયારીઓ કરી રહ્યા છે. ઓમ નમો નારાયણ. આજે અમે કુંભમાંથી ગુજરાત પરત આવ્યા છીએ. એવો દિવ્ય કુંભ, એવો ભવ્ય કુંભ જેને આખા વિશ્વએ નોંધ લીધી. અને આ કુંભની અંદર હજારોને પણ લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં વિશ્વના ખૂણે ખૂણેથી ખૂબ શ્રદ્ધાળુઓ આવ્યા અને તમામે અમૃત સ્નાનની અંદર, ભક્તિમય સ્નાનની અંદર અને કુંભ મેળાનો ખૂબ જ આનંદથી, શ્રદ્ધાથી લાભ ઉઠાવેલ. કુંભ મેળાની અંદર ખૂબ દિવ્યતા હતી, ભવ્યતા હતી, અનેક પ્રકારની શોભાઓ અને ભારત વર્ષની સંસ્કૃતિના ત્યાં દર્શન થતા હતા. આપણા ભારતની ધરોહર સમો કે સમરસતાનો મેળો, એ દિવ્યતાનો મેળો અને ભવ્યતાનો મેળો કે જે અનેક પ્રકારના લોકો, કિન્નરો, યક્ષો, ગાંધર્વો તમામ ત્યાં નજરે પડતા હતા. આખો વિશ્વની તમામ જનતા કદાચ એમ કહી શકાય કુંભ મેળામાં હાજર હતી. તે બધા જ પર્વના અમૃત સ્નાન કરી તેમજ પોષ પૂર્ણિમાથી લઈને માઘ પૂર્ણિમા સુધીનો જે કલ્પવાસ હોય છે, તે કલ્પવાસનું પરિપૂર્ણ, જેમાં જપ, તપ, હોમ, સ્નાન અને દાનનો જે મહિમા છે, તે પરિપૂર્ણ કલ્પ કરી અને આખા રાષ્ટ્રનું કલ્યાણ થાવે, સર્વ જીવોનું કલ્યાણ થાવે, એ ભાવના સાથે અમે કલ્પવાસ પૂરો કરી અને પ્રયાગરાજની ધરતીને પ્રણામ કરી અને ગુજરાતમાં પહોંચ્યા છીએ. ખૂબ આનંદ અને ઉલ્લાસની સાથે જપ અને ધ્યાન, તપ, સાધના દ્વારા તેમજ આવેલા હજારોને, લાખોને ભક્તોની ખૂબ સારી સેવા થઈ છે અને એ સેવાનું પૂર્ણનું બાથું અમે રાષ્ટ્રને અર્પણ કર્યું, રાષ્ટ્રના કલ્યાણ માટે અર્પણ કર્યું છે. તો સર્વ જીવોનું કલ્યાણ થાય એવી ભાવના સાથે નમો નારાયણ, હર હર મહાદેવ, જય ગિરનારી. 22મી ફેબ્રુઆરીએ ધ્વજારોહણ સાથે ભવનાથ ક્ષેત્રમાં અનેક અન્નક્ષેત્રો ધમધમતા થશે, જેમાં અગ્રણી અન્નક્ષેત્ર એટલે કે ભારતી આશ્રમનું અન્નક્ષેત્ર પણ ગણાય છે. બ્રહ્મલીન ભારતી બાપુના માર્ગદર્શનથી અહીં એક અન્નક્ષેત્ર 5 દિવસ સુધી ચાલુ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે પણ પરંપરાગત રીતે ચાલુ રહેશે તેમ ભારતી આશ્રમના અગ્રણી સંત અને ભારતી બાપુના સેવક એવા મહાદેવગીરી બાપુએ જાહેર કર્યું હતું. અત્યારે અન્નક્ષેત્ર અને સંતોના ઉતારા તેમજ અન્ય ડાયરાઓ સહિતના કામગીરીની ભારતી આશ્રમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભાવિકો અહીં 24 કલાક સુધી આરામ, વિરામ અને ભોજન લઈ શકે તેવું આયોજન મહંત હરિહરાનંદ બાપુના માર્ગદર્શન નીચે હાથ ધરવામાં આવી રહ્યું છે. ભારતી આશ્રમમાં 22 થી 26 તારીખ સુધી ચાલનાર અન્નક્ષેત્રનો લાભ લેવા મહાદેવગીરી બાપુએ જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે. શ્રી ગિરનારી આપણે જાણીએ છીએ કે ગરવા ગિરનારની ગોદમાં
મહાસુદ નોમથી તેરસ દરમિયાન શિવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે પણ પૂજ્ય ભારતી બાપુની કૃપાથી અમારા ગુરુદેવ પૂજ્ય હરિહરાન ભારતી બાપુની નિશ્રામાં ભવ્ય શિવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22ના રોજ સવારે 9 વાગે ધ્વજારોહણ થશે. એ સાથે જ આ મેળાનો પ્રારંભ થાય. 5 દિવસ ભોજન અને ભક્તિનો આનંદ માણવા આપ સૌને હું ભારતીય આશ્રમ વતી ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. આપ પધારો અને દિવ્ય અને ભવ્ય મેળાનો આપ લાભ લ્યો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેના સગા સંબંધીઓને વિનામૂલ્યે ચા નાસ્તો મળી રહે તે માટે દાતાઓના સહયોગથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે નાસ્તા ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પર્વે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને અન્ય ભાવિકોએ હોમ યજ્ઞ કર્યો હતો તેમજ દર્દીઓની સુખાકારી માટે અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ આ નાસ્તા ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે દરરોજ સવારથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં દર્દીઓને ખાસ કરીને તેના સ્વજનો વિનામૂલ્યે ખુલ્લા મૂકવામાં આવેલ આ અલ્પાગૃહનો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે મનસુખભાઈ વાજા ઉપરાંત શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા, દાતાર સેવક બટુક બાપુ તેમજ મોટી સંખ્યામાં સત્યમ સેવા યુવક મંડળના
હોદ્દેદારોને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંડળ દ્વારા દાતા પરિવારના પ્રતિનિધિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનો સેવા યજ્ઞ ખુલ્લો મુકાતા ખાસ કરીને ગામડેથી આવતા દર્દી અને તેના સ્વજનોને સારી એવી રાહત મળશે તેવો સૂર આગેવાનો દ્વારા વ્યક્ત થયો હતો. મંડળના અમે હોસ્પિટલના જે કાયમી કર્મચારીઓ એટલે સેવાભાવી કર્મચારીઓ આજે 40 કે 42 વર્ષથી આ સંસ્થા ચાલે છે એનું સાંજનું ભોજન, ચા, દૂધ અને ઉપરાંત દરેક પ્રસૂતાબેનને કાયમ માટે શીરો આપીએ છીએ. અહીંથી જે કોઈ જરૂરત પડે એવો એમનો સામાન, ઉપરાંત શિયાળાની ઋતુમાં જરૂર પડે એટલા ગોદાણા પણ અમે પૂરા પાડીએ છીએ અને સેવા દવાની સાથે સેવા પણ અમે એની કરી રહ્યા છીએ. આ સેવા આજે 40 થી 42 વર્ષથી અને આ નામ અમારું સત્યમ સેવા યુવક મંડળ છે, પણ અમારા લગભગ કાર્યકર્તાઓ 70, 60, 80 આવી ઉંમરના સેવા કરી રહ્યા છે. આ સમાજની સેવા કરવા માટે અમારા સત્ય મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ ઉપરાંત અમારા કાર્યકરોને તંદુરસ્તી અને સારું જીવન જીવે એવી શુભેચ્છા તમે પાઠવશો એવી અભ્યર્થના સહિત જય સિયારામ. કેશોદ તાલુકાના નાની ગલસારી ગામે તાજેતરમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબુજા ફાઉન્ડેશન દ્વારા આ ખેડૂત શિબિર યોજવામાં આવી, જેમાં ખાસ કરીને આબોહવા સ્થિતિસ્થાપકતા માટે પાણી વ્યવસ્થાપન અને કૃષિ પદ્ધતિઓ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, ત્યારે ખેડૂતો પણ વધુને વધુ ઝેર મુક્ત ખેત ઉત્પાદન કરતા થાય તે માટે ખેડૂત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. પોષણક્ષમ ભાવ મળે તે માટે કેવા પ્રકારની પદ્ધતિ અપનાવી જોઈએ તે અંગે ખાસ કરીને સિનિયર પ્રોજેક્ટ ઓફિસર રોહિત કુમાર ખાણીએ વિગતો આપી હતી. અંબુજા સિમેન્ટ અને HDFC બેંકના સહયોગથી આ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોહિત કુમારે કહ્યું કે કેશોદ તાલુકાના 37 ગામમાં આ પ્રકારની શિબિર યોજવામાં આવશે, તેમજ જળ વ્યવસ્થાપન અને પશુપાલન વ્યવસાય અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવશે. નમસ્કાર ખેડૂત મિત્રો, અંબુજા ફાઉન્ડેશન વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ કુમાર ખાણીયા રોહિત, સિનિયર પ્રોજેક્ટ ઓફિસર, અંબુજા ફાઉન્ડેશન. કેશોદ તાલુકાના નાની ઘસારી ગામે અમે ખેડૂત તાલીમનું આયોજન કર્યું હતું. હાલ અમે કેશોદ તાલુકામાં નવો પ્રોજેક્ટ શરૂઆત કરી રહ્યા છીએ, જેનો મુખ્ય હેતુ પાણીનું વ્યવસ્થાપન અને જમીનની જે ગુણવત્તા સુધારવું તેના ઉપર રહેલો છે. કેશોદ તાલુકાના 38 ગામોમાં અમે આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવા જઈ રહ્યા છીએ, જેના નાણાકીય સહયોગ જે છે HDFC બેંક તરફથી મળેલો છે અને અંબુજા ફાઉન્ડેશન જે છે એ અમલીકરણ સંસ્થા છે. તો એ અંતર્ગત અમે ઘણા આયામો ઉપર કામ કરશું, જે અંતર્ગત જમીનની ગુણવત્તા સુધારવા માટે થઈને અમે ખેડૂત તાલીમોનું આયોજન કરશું, ખેડૂતોના પ્રેરણા પ્રવાસ કરશું. હરેક ગામમાં અમારું એક આઈડિયલ મોડેલ ફાર્મ હશે, તેના અંતર્ગત જે ખેડૂતોને સરળ પ્રેક્ટિસિસ જે છે એ કરશે અને એના થકી નેચરલ ફાર્મિંગનો વ્યાપ વધશે. ત્યારબાદ અમે જૈવિક ઇનપુટો જે છે એમાં પણ સહાય કરશું. ખેડૂતો પોતાના ખેતર ઉપર જ અલગ અલગ જૈવિક ઇનપુટો બનાવે તથા અળસિયાનું ખાતર જે છે એ અપનાવે, એના માટે પણ પ્રયાસો કરશું. ત્યારબાદ અલગ અલગ ક્ષેત્રે જળ વ્યવસ્થાપન છે એના માટે પણ અમે પ્રયાસો કરીએ છીએ. ખેડૂતો ખેતરમાં નળવાળી ડ્રીપ, GGRCની ડ્રીપ છે અને અન્ય કોઈ ટેકનિકો જે છે જેના થકી પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થાય તેવા પ્રયાસો કરશું. તે સિવાયના જે જળનું વ્યવસ્થાપન છે એ વહી જતા પાણીનો સંગ્રહ વધે એના માટે થઈને ચેકડેમ રિનોવેશન કરશું, નવા ચેકડેમો પણ બનાવશે. અને ત્યારબાદ જે પાણી જે છે એનું જમીનમાં જે સ્તર જે છે નીચું જતું રહ્યું છે એને ઉપર લાવવા માટે થઈને પાણી રિચાર્જના પણ કામો કરશું. એની સાથે સાથે પશુપાલનનો પણ વિકાસ થાય એના માટે પશુપાલન અંતર્ગત પણ ખેડૂતોની તાલીમો કરશું, તેમાં હેલ્થ કેમ્પ કરશું અને પશુઓમાં જે બીમારી આવે છે એનો ઉપયોગ, એનો નિવારણ કઈ રીતે કરવું તેના ઉપર પણ કામ કરશું. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાશિવરાત્રીના મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં 13 સમિતિઓનું ગઠન. તંત્રની કામગીરી અંગે સાધુ સંતોએ વ્યક્ત કર્યો વિશ્વાસ. નરસિંહ મહેતા સરોવરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત શહીદ સ્મારકથી જલારામ સર્કલ સુધીનો માર્ગ 1 માસ માટે બંધ કરવામાં આવ્યો.
કુંભ મેળામાંથી પરત ફરેલ મુચકુંદ મહાદેવ મંદિરના મહંત મહેન્દ્રગીરી બાપુનું સેવકો દ્વારા સ્વાગત, મહંતે કરી ભવનાથ દાદાની પૂજા. અને સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સ્વજનોના લાભાર્થે વિનામૂલ્યે ચા નાસ્તા ગૃહની સેવા આપતું સત્યમ સેવા યુવક મંડળ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. મને રજા આપશો. નમસ્કાર.